હવે શરૂ થવા જઈ રહ્યો છે દેશનો સૌથી મોટો કેસ આપકી અદાલત રજત શર્માની સાથે। નમસ્કાર, આપકી અદાલતમાં તમારું સ્વાગત છે। આપકી અદાલતમાં આજે રજૂ કરીશું એક ઇન્ટરનેશનલ સ્ટારને, એક એવા રેસલર જ્યારે રિંગમાં ઉતરે છે તો મોટમોટાના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે, એક એવા સ્ટાર જે જ્યારે હિન્દુસ્તાન આવે છે, જ્યાં જ્યાં જાય છે 1000 લોકોની ભીડ ભેગી થઈ જાય છે, એક એવા માણસ જેણે આખી દુનિયામાં હિન્દુસ્તાનનું નામ રોશન કર્યું। તમારું હૃદય સંભાળીને બેસો, હું બોલાવી રહ્યો છું ધ ગ્રેટ ખલીને, ધ ગ્રેટ ખલી। એ પહેલા કે આપકી અદાલતમાં મુકાબલો શરૂ થાય, આરોપો અને સવાલોનો સિલસિલો શરૂ થાય, આજના જજ શીલ મધુરની પરવાનગી લઈશું આજની કાર્યવાહી શરૂ કરવા માટે। કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી છે। ખલી સાહેબ, એ પહેલા કે હું પહેલો આરોપ લગાવું, હું તમારી પાસે એક એશ્યોરન્સ ઈચ્છું છું, અને એશ્યોરન્સ એ કે તમે અહીંયા માત્ર સવાલોના જવાબ આપશો, કોઈ મારપીટ નહીં કરશો। બિલકુલ નહીં, હું જે તમે પૂછો છો એનો જવાબ હું આપીશ। એ તો ઠીક છે, પણ એવું તો નહીં કે કોઈને ઉંચકીને પટકી દેશો અહીંયા? નહીં નહીં નહીં, એવું કંઈ નહીં કરું, કારણ કે આ આપણા બાય લોકો છે, આપણા હિન્દુસ્તાની છે। તો શરૂ કરીએ કેસ। આપકી અદાલતમાં પહેલો આરોપ ધ ગ્રેટ ખલી પર। આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે તેઓ લોકોને ડરાવે છે। હવે ખલી સાહેબ, જ્યારે તમે રિંગમાં ઉતરો છો તો લડો ઓછું છો, ડરાવો વધારે છો। જ્યારે તમે બોલો છો, ગરજો છો, તો લોકોના હૃદયના ધબકારા બંધ થઈ જાય છે। કેમ કે એ આપણી સ્ટાઇલ છે। કોઈ કેવો અવાજ કાઢે છે, કોઈ કેવો અવાજ કાઢે છે, અને મને કોઈ જેમ કે અંડર કેટેગરી આંખો ફેરવે છે, અને કોઈ દરેક માણસનો WWE પર એક ડિફરન્ટ અલગ કેરેક્ટર મળશે તમને ત્યાં। એવો અવાજ અહીંયા કાઢીને બતાવી શકો લોકોને? કાઢ લે તમે બાળપણથી જ આવા હતા કે તમે જવાનીમાં આવા થઈ ગયા? બાળપણથી નહીં, હવે જેમ કે ગોરાઓ સાથે થોડું શીખ્યો છું એમનાથી કે કઈ રીતે કરે છે આ લોકો, કઈ રીતે આ અલગથી કેરેક્ટર બનાવે છે અને કઈ રીતે એક અલગ કેરેક્ટર આપે છે। તો જ્યારે તમે નાના હતા, બાળક હતા, તો પણ કદ તો ઊંચું જ હતું? હા, એ જ મારા એજના જે છોકરાઓ છે એમનાથી થોડું મોટું હતું, પણ એ સમય ખબર મેં નથી સાંભળ્યું કે પડતી। ફીલ સૌથી વધારે ત્યારે થતું જ્યારે તમે બજારમાં બૂટ ખરીદવા જતા હતા। બિલકુલ સાચી વાત કહી, ત્યારે ફીલ થયું કે નહીં, હું બીજા કરતાં મોટો છું। તો કેટલા નંબરના બૂટ આવે છે તમને? હવે તો એવું છે કે બહાર તો મળી જાય છે, મને 18 નંબરના બૂટ આવે છે। અને ખોરાક મેં સાંભળ્યું છે કે ઘણું વધારે ખાઓ છો? હા, ખોરાક ખાઉં છું વધારે। શું ખાઓ છો તમે? જે મારો ખોરાક છે એ છે, હવે વધારે હું વેજ જ લાઈક કરું છું, જેમ કે મતલબ દાળ છે, શાક છે, રોટલી છે, રાઈસ છે। જો હું તમને કહું છું, હવે તમે જરા શરમાઈને કહી રહ્યા છો। શરમાઈને તમે કહો। મારા હિસાબથી તમે 5 લીટર દૂધ પીઓ છો, 3 કિલો ચિકન ખાઈ જાઓ છો, 30 રોટલીઓ ખાઓ છો, અને 1 કિલો ડ્રાયફ્રૂટ એમ જ ચટ કરી જાઓ છો। નહીં, એવું કઈ નથી,
એટલે હું બીજા કરતાં વધારે ખાઉં છું, એમાં કોઈ ડાઉટ નથી. દરેક માણસને આપણે સમજાવી નહીં શકીએ. તમે મને તો સમજાવી શકો છો તમને કે તમે કહ્યું ને કે દાળ, ચિકન, દાળ અને શાક અને જે કોઈ ફૂડ સપ્લિમેન્ટ એ વધારે લઉં છું હું. જે લઉં છું હું એ. પણ જ્યારે આટલું મોટું માણસનું શરીર હોય હમ. છે, આટલું માણસ ખાય છે, હમ. આટલા મોટા બૂટ હોય છે, આટલું એનું કદ હોય છે, તો એવા માણસને લગ્ન કરવા માટે છોકરી પણ જરા મુશ્કેલીથી જ મળે છે. બિલકુલ સાચી વાત કહી તમે. એમાં એવું છે કે કેમ કે જે છોકરીઓ છે એ ડરે છે કે ભાઈ આટલો મોટો માણસ છે તો થોડો ફરક પડે છે. તો મળી સ્પેશિયલી છોકરી? ઇન્ડિયામાં. તો કોઈ સ્પેશિયલ છોકરી મળી કે મુશ્કેલીથી શોધવાથી મળી? બસ એ તો એટલે મુશ્કેલીથી પણ કહી શકો છો, સ્પેશિયલી પણ કહી શકો છો. અને જેમ કે જે નેચર અને મારે જે સ્પેશિયલ છે, કારણ કે ઘણી સરસ વાઇફ છે મારી. અને નાના છે થોડા? નાની એટલે કેવી રીતે કહીએ, 5'8" હાઈટ છે એમની. હા, તો તમારી સરખામણીમાં તો કોઈ હા, પણ નાનું મારી સામે દેખાશે. તો નાની છે જ. મતલબ તમારા વિશે અમે જ્યારે પણ છાપાઓમાં વાંચીએ છીએ કે ટીવી પર સાંભળીએ છીએ, એક ઘણા ગરીબ પરિવારથી હતા, પથ્થર તોડવાનું કામ કરતા હતા, સાધારણ લેબરનું કામ કરતા હતા, પણ એ આજે પણ એક મિસ્ટ્રી છે કે કઈ રીતે તમે અમેરિકા પહોંચી ગયા. બિલકુલ સાચી વાત છે કે હું ગરીબ ઘરથી હતો. હું અને મને મારી મહેનત પર અને પરમાત્મા પર મને ઘણો વિશ્વાસ છે. અને જ્યારે હું એકવાર ટાર્ગેટ બનાવી લઉં છું કે આ કરવાનું છે તો હું કરીને જ રહું છું. બીજી વાત એ જ્યારે WWEમાં ગયા, હવે અહીંયા હિન્દુસ્તાનમાં પણ લોકો જોવા લાગ્યા છે, લોકોએ ઓળખ્યા કે આ આપણા જ હિમાચલ પ્રદેશનો આ માણસ છે જે આટલી મોટી જગ્યાએ પહોંચી ગયો છે. તો પહેલી કઈ ફાઇટ હતી જેમાં તમને લાગ્યું કે આ મારી હરીફાઈ? પહેલી ફાઇટ હતી મારી અંડરટેકરની સાથે. જ્યારે મેં અંડરટેકરને પહેલાં જ એમાં હરાવ્યો, પછી તો હું આખા વર્લ્ડમાં એકદમ બ્લાસ્ટ થઈ ગયો અને એટલે એકદમ ઉપર આવી ગયો. અંડરટેકર વિશે તો જે મારી જાણકારી છે એને તો ડેથમેન કહેવામાં આવે છે. એને તો ઘણો પ્રોજેક્ટ કર્યો અને એ તો કોફિનમાંથી નીકળીને આવતો હતો, જેમ કે જે પણ એની સામે આવશે એને ખતમ કરી નાખશે. અને તમારા પહેલા ઘણા બધા લોકોને એણે ખરાબ રીતે માર્યા હતા. તો એ પહેલી ફાઇટમાં ખલીના મનમાં ડર હતો? હા, ડર હતો મને મનમાં કે ભાઈ જે હું WWEથી કોઈ બીજી જે WWEમાં કામ કરે છે, જેમને WWEથી જોઈ કોઈને ફાયર કરી દે, એ હંમેશા એ જ કહેતા હતા કે WWE ઘણું ખતરનાક છે ભાઈ, તમે નહીં જાઓ. અને એ ઘણું એટલે કે એક ડેન્જરસ ગેમ છે અને ઘણો એક ઇન્જરીનો ડર વધારે છે. પણ મારું એ હતું કે ભાઈ બેમાંથી મારે એક વસ્તુ પસંદ કરવાની. ક્યાં તો પછી મતલબ એ કે મારે ગરીબીમાં રહેવાનું હતું કે પછી WWEમાં જવાનું હતું. તો હું નિર્ણય કરી ચૂક્યો હતો કે WWEમાં જવાનું જ છે. અને ભલે ગમે તે થાય, થોડો નર્વસ હતો પણ તમે વિચારીને ચાલી ગયા ગયું. હતા કે આજે તો આને મારી દેવો છે. બિલકુલ. હવે એક મિસ્ટ્રી હજી છે. તમે અંડરટેકરને માર્યો, તમારું ઘણું નામ થયું, એના પછી એક ફાઇટમાં તમે દેખાયા, લોકોએ ઘણો પ્રેમ કર્યો. જે છેલ્લી ફાઇટ હતી તમારી અંડરટેકર સાથે, એના વિશે WWE જોવાવાળાને લાગે છે કે તમે તો જીતેલા હતા, તમે ઘણો માર્યો તો એને. આ છેલ્લી મોમેન્ટમાં શું થયું કે એ જીતી ગયો? એ તો થતું રહે છે કે એટલે કે જ્યારે જીતી જાય ક્યારેક હારી ગયો, એટલે કે તો એવું છે કે આપણે એવું તો નહીં કહી શકીએ કે હંમેશા હારીશું ત્યારે તો જીતીશું ને હારને સામનો કરીશું પછી જીતીશું. ત્યારે જ તો જો ઘરે બેસીને આપણે કહીશું કે મારે જીતવું જ છે તો કોઈ વાર હાર પણ થશે તો તમને લાગશે કે ખતમ થઈ ગયા. તો એટલે હાર જે ચાલ્યા કરે છે, હિંમત નહીં હારવી, મતલબ હારવી જોઈએ. તમારું જે કામ છે જે લોકો જોઈ રહ્યા હતા એ બધાનું કેવું છે કે જે અંડરટેકરનું જે લોક છે એ બધાને આશા હતી કે એક જ માણસ છે, એક જ રેસલર છે જે તોડી શકે છે, એ છે ગ્રેટ ખલી. પણ ગ્રેટ ખલી એમાં સફળ ન થયા. ને એ જ કહી રહ્યો છું
કે ભાઈ એવું જરૂરી નથી કે દરેક વખતે સફળ થઈએ જ. ઘણી વાર હાર પણ થાય. હું માનું છું કે હારી ગયો, પણ જેટલી વાર હાર્યો એના કરતાં બમણી વાર જીત્યો પણ છું હું ઘણી વાર. જો હું 10 વાર હાર્યો છું તો હું 10 વાર જીત્યો પણ છું. ઘણા બધા લોકો છે જે તમને પ્રેમ કરે છે, જે અહીંયા અમારા સ્ટુડિયોમાં હાજર છે. એમને પણ પૂછીશું જો એ લોકો કોઈ સવાલ પૂછવા ઈચ્છતા હોય. આ એ લોકો છે જે તમારી જીત પર ખુશ થાય છે, તમારી હાર પર રડે છે. તમે રેડીમેડ કપડાં ખરીદો છો કે સીવડાવો છો? હું બનાવડાવું છું સ્પેશિયલીમાં. હું બનાવડાવું છું ઓર્ડર આપીને. કારણ કે મોસ્ટલી જે છે મળી તો જાય છે. જે સ્પેશિયલી અમેરિકામાં જે બિગ અને સ્ટોર હોય છે એ ઘણા મોટા અને પહોળા હોય છે, જેને હું લાઈક નથી કરતો. તો એટલે હું બનાવડાવું છું થોડા જે મારી બોડીને ફિટ આવે એવા. આ તમારી સ્ટાઇલ છે કપડાની? એટલે સ્ટાઇલ નહીં, હું પસંદ કરું છું બોડી પર. કારણ કે બહાર ઘણા લોકો હોય છે જે અહીંયા સુધી તેમની ટી શર્ટ હોય છે અને આટલા ખુલ્લા હશે, તો હું જો ઇન્ડિયામાં આવીશ તો કહેશે કે આ તો બહારની ફેશન લઈને આવી ગયો છે. તો એટલે હું આપણા કલ્ચરને પહેરવા ઈચ્છું છું. મને ફિટ થાય છે, સારું લાગે છે. તમારું સાચું નામ તો દિલીપસિંહ રાણા છે, હા. જે તમારા પિતાએ રાખ્યું હતું. આ ખલી નામ કેવી રીતે પડ્યું? ખાલીની જેમ કે દરેક જણને એક કેરેક્ટર આપવામાં આવે છે. જેમ કે અંડરટેકરનું નામ માર્ક છે, રિયલ નેમ, અને કેનનું નામ ગ્લેન્ડ છે. મારું નામ દિલીપસિંહ રાણા છે, પણ હું ગ્રેટ ખલી છું. તો ક્યાંથી આ આઈડિયા આવ્યો ખલીનો? તો એ લોકો આપે છે, WWE વાળા. એ સાચું છે કે તમે જય કાલીનો નારો લગાવતા હતા, એ કાલીથી એમણે ખલી બનાવી દીધું? નહીં, એવું તો કંઈ નથી. એટલે કે જય કાલી એટલે કે એવું તો કંઈ, એટલે નહીં, એવું તો કંઈ નથી. એટલે ખલી, આરોપો ઘણા બધા છે અને મને લાગે છે તમે પાણી પણ પી રહ્યા છો. ગભરાઓ નહીં, હું તમને ઘણા સારા સવાલો ના, પૂછીશ. તમે પૂછો જ. તમારું પૂછવાનું કામ છે, મારું જવાબ આપવાનું કામ છે. કોઈ પ્રોબ્લેમ નથી, તમે પૂછો તમે. અને મને પણ ગભરાવાની કોઈ જરૂર નથી. આપણે એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક બાદ આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર જનતાના કેસનો વધુ એક દોર. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ જાણીતા રેસલર ધ ગ્રેટ ખલી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે તેઓ હિંસા કરતા શીખવાડે છે. હવે ખલી, મહાત્મા ગાંધીનો દેશ છે, અહીં તો અહિંસા શીખવવામાં આવે છે, પણ તમારો શો જુએ છે તો એ પછી બાળકો પણ એ જ રીતે એકબીજાને ગુંબાઓ મારવાનું શરૂ કરી દે છે. હું વિચારું છું કે સારી વાત છે. એટલે કે કે એવું હશે કે પછી ભાઈ એક ગાલ પર ઝાપડ મારે તો કોઈ બીજો ગાલ આગળ કરે, તો એ કોઈ હવે તો કોઈ ઝાપટ કોઈ- નથી મારતું, સીધો ગુંબો મારે છે અને વિચારે છે લોહી ક્યારે નીકળશે. નહીં, સારી વાત છે કે જો કોઈને એવું જૂનું જન્મી રહ્યું છે જે એક એટલે કે પોતાની ફિલ્ડ પર રેસલિંગ કરે, એમાં મુક્કો મારે તો સારી વાત છે. હું એ નથી કહેતો કે કોઈને ખોટી રીતે મારે. જે મારવા લાયક હોય કોઈ જે ખોટા કામ કરે, કોઈ તેને જરૂર મારો. રિંગની બહાર પણ તમે ક્યારેક કોઈની ધોલાઈ કરી છે? હાલમાં તો નથી કરી. ક્યારેક એવું થયું હોય કે તમારો જરા હાથ લાગ્યો હોય અને કોઈ માણસ હોસ્પિટલ પહોંચી ગયો હોય? ના, એવું કારણ નથી થયું. મેં વાંચ્યું કે એક બ્રાયન નામનો માણસ હતો અને ખલીએ એને એવો ફ્લેપજેક માર્યો ટ્રેનિંગ દરમિયાન કે એનો કેસ પતી ગયો, મૃત્યુ થઈ ગયું. હા, એટલે પણ એ બહાર નહીં, રિંગની અંદર હતો. એ તમે બહાર જણાવ્યું અને રિંગની અંદર થયું હતું. આપણા કેલિફોર્નિયામાં થયું હતું, સેન ફ્રાન્સિસ્કો સ્કૂલ. બસ ત્યાં થયું હતું. શું થયું તો એ ઇન્સિડન્ટ? એ ત્યાં આગળ એ થયું હતું કે સ્પાઇન બોસ્ટોમ લગાડ્યું, તો મતલબ એનું માથું લાગી ગયું નીચે. તો તમને દુઃખ થયું હશે એ સમયે? દુઃખ થયું અને મને ઘણો અફસોસ થયો, પણ હવે શું કરી શકીએ. તમને જ્યારે મારે છે લોકો તો વાગે છે?
જી હા, વાગે તો છે. તો ક્યાં ક્યાં તમારી બોડીમાં વાગેલું છે આવું? મને ઘણું વાગ્યું છે. માથામાં મને વાગ્યું છે, પગ પર, બેક, ઘણી બધી જગ્યાઓ ઈજા થઈ. દરેક રેસ્લરને વાગે છે, માત્ર મને નહીં, બધાને વાગે છે. તો ક્યારેક તમારી વાઈફ તમને એવું નથી કહેતી કે આ છોડી દો, ક્યાં તમે વગાડી લો છો રોજ? હા હા, એ દરરોજ કહે છે કે છોડી દો મને રેસ્લિંગ, એ કહે છે કે છોડી દો આ રેસ્લિંગ, આપની એને કોઈ જરૂર નથી. પણ જુનૂન છે, કરવી છે રેસ્લિંગ, તમે નહીં છોડો? હું નહીં છોડીશ. આ હું તો છોડીશ તો નહીં, અને બીજાને પણ શીખવાડીને રહીશ. આ તો અમે તમને વાયલન્સની વાત કહી, હિંસાની વાત કહી, મારપીટની વાત કહી, પણ આના સિવાય પણ ઘણું બધું તમે રિંગમાં કરો છો. આ રેસ્લિંગ કરતા કરતા કિસિંગ ક્યાંથી વચ્ચે આવી ગયું? એ બસ એ જે નજરથી કોઈ જોવા માંગે એ રીતે બધું બતાવીએ છીએ અમે. હું જ્યારે તમારા વિશે રિસર્ચ કરતા કરતા યુટ્યુબ જોઈ રહ્યો હતો તો એવા ઘણા બધા વિડીયો જોવા મળ્યા જેમાં ગ્રેટ ખલી રેસ્લિંગ નહીં અને આ કિસિંગ વધારે કરી રહ્યા છે, અને દરેક ઉંમરની છોકરીઓ હોય છે એમાં. બિલકુલ, એ બિલકુલ સાચી વાત છે. કે મતલબ જેમ કહે છે કે 60 થી લઈને 7 નીચેથી લઈને ઉપર સુધી બધું. આ જોઈને તમારી વાઈફ શું કહે છે? એટલે હું કહું છું થોડી યાર, આ કહ્યું નથી, આ તો જસ્ટ એ શું કહેશે. આ તો શું કહ્યું છે કે એ તો કેમેરા ટ્રીક છે યાર, આના વિશે મને તો ખબર પણ નહીં પડે યાર. છોડ, તું થાકી ગયો છું, સુવા દે મને. તમે વાઈફને કહો છો આ કેમેરા ટ્રીક છે અને એ વિશ્વાસ કરી લે છે આ વાત પર? હા, એ માની લે છે, કેમ કે મારી વાઈફ ઘણી સારી છે. એટલે હું કહું છું કે ઘણો બેસ્ટ છે, સ્પેશિયલ છે. તો શું વધારે પસંદ છે તમને, એ મારપીટ કે આ કિસિંગ વાળા સીન? ભાઈ શું તમને શું વધારે પસંદ છે ભાઈ, કહો જરા. दोनों. हाँ बिल्कुल चलेगा ना. તમે કહો, એમને કહ્યું બંને, તમે કહો તમને શું પસંદ છે. આજે તો તમારી કહેવાની તક છે, હું તો માત્ર પૂછી હા, રહ્યો છું. નહીં. અને જે તમારી સાથે એક નાનકડો માણસ રહેતો હોય છે, શું નામ છે એનું? રંજનસિંહ. એ અંગ્રેજી અને પંજાબીમાં તમારી વાત ટ્રાન્સલેટ કરીને રેસલર્સને કહે છે. મેં જોયું કે જોરથી બૂમો પાડે છે, પંજાબી પ્લે બોય, ધ ગ્રેટ ખલી. અને એક દિવસ મેં જોયું તમે આખા સ્ટેડિયમમાં લોકોને કહ્યું કે કિસ કરો, તો આખા સ્ટેડિયમમાં બધા લોકો या કારણ કે તમે કહ્યું પંજાબી પ્લે બોય, બધા કિસ કરી રહ્યા હતા અને બધાને અને કહી રહ્યા હતા બધાને, એટલે મારું નામ પંજાબી પ્લે બોય પડ્યું છે. તમે કહ્યું કે જ્યારે ફાઇટ થાય છે તો બાળકો શીખે છે તો સારું લાગે છે. હવે બાળકો આ શીખશે એ પણ સારું લાગશે? નહીં, એટલે જેમને તમે અલગ વાત છે, કઈ નજરથી જુઓ છો તમે. કોઈ મારું કોઈ એમની સાથે રિલેશન નથી, અમારું કોઈ નથી, કોઈ લેવા દેવા નથી. કઈ એ લોકો જુએ છે અને કઈ નજરથી જુએ છે. આ જે થઈ રહ્યું છે ને એને એક જ નજરથી જોઈ શકાય છે. તો એ જ નજરથી જોઈ શકો છો તમે પછી. ખલી હજી એક બ્રેક માટે રોકાઈશું અને બ્રેક પરથી જ્યારે પાછા આવીશું તો ગ્રેટ ખલીનો જનતાની અદાલતમાં આ મુકાબલો ચાલુ રહેશે. WWE માં જે ફાઇટ્સ થાય છે એ રેસલિંગ નથી હોતી, એ માત્ર એન્ટરટેનમેન્ટ માટે કરવામાં આવે છે, નકલી હોય છે. જો કોઈને એવું લાગે છે કે નકલી છે તો મારી સાથે આવે, પછી મારે કહેવાની જરૂર નહીં પડે. આપકી અદાલતમાં આજે આપણે જનતા તરફથી કેસ ચલાવી રહ્યા છીએ ધ ગ્રેટ ખલી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે તેમની ફાઇટ્સ નકલી હોય છે. ખલી, આ વાત ઘણા બધા લોકો કહે છે અને આપણે ત્યાં જેમનું નામ રેસલિંગ સાથે જોડાયેલું છે, દારાસિંહ,
એમનું નિવેદન મેં વાંચ્યું. એમણે કહ્યું WWE માં જે ફાઇટ્સ થાય છે એ રેસલિંગ નથી હોતી, એ માત્ર એન્ટરટેનમેન્ટ માટે કરવામાં આવે છે, એ નકલી હોય છે. જો એ કહે છે કે નકલી છે, જો એ એટલી ઇઝી હોત તો પંજાબ કે અને ગુજરાતના તો બધા તમને ત્યાં રિંગમાં દેખાવા જોઈતા હોત. એટલે હું પણ જોઈશ કે કયો રેસલર બંદો મારી સાથે આવે છે. જો તમને કોઈ લાગે છે કે નકલી છે તો મારી સાથે એ આવે અને રેસલિંગ કરે, પછી એ પકડી શકશે, એ જાતે જ કહેશે કે આ નકલી છે કે સાચું છે. પછી મારે કંઈ કહેવાની જરૂર નહીં રહેશે. આ જે તમે ઊંચકીને પટકો છો, એ સાચે જ પટકો છો? હા, બિલકુલ બિલકુલ સાચું. આટલું પટકશો તો કોઈ પણ મરી જશે. મરી જશે એટલે જ તો અમે ટ્રેનિંગ કરીએ છીએ. મેં આજથી કંઈક 9 વર્ષ પહેલાં ટ્રેનિંગ કરી છે અને શરીર મજબૂત છે, તૂટે છે પણ કરીએ છીએ. હવે મેં જોયું કે કોઈને નીચે નાખી દો છો, પછી ઉપર રોપ પર ચડીને ઉપર બોડીની ઉપર કૂદો છો, બિલકુલ. પછી થોડી વારમાં એ માણસ ફરીથી ઉઠીને લડવા લાગે છે. એ બધું જ રિયલ છે, પણ લોકોને વિશ્વાસ નથી થતો. લોકોને એના પર વિશ્વાસ થતો નથી. હવે એવું કાંઈ થોડું હોય છે, મતલબ ઉપરથી કોઈ કહે છે કે કેમેરા ટ્રીક છે, તો ભાઈ હું તમને કહી રહ્યો છું, વાઇફને નહીં કહેતા કે કેમેરા ટ્રીક છે. આ મતલબ તો શું કહે છે કે આ સાચું છે. સો આ રેસલિંગ બિલકુલ સાચું છે અને ઈજાઓ થાય છે એમાં, જેટલા ઇન્જર આમાં થાય છે રેસલિંગમાં, અમારી WWEમાં, એટલા કોઈ પણ સ્પોર્ટ્સમાં નથી થતા. કોઈ પણ સ્પોર્ટ્સમાં લાવી દો વર્લ્ડની, ફૂટબોલ લાવી લો, કોઈ બોક્સિંગ લાવી લો, કોઈ પણ લઈ લો, જેટલા અમારે ઇન્જર્ડ થાય છે કે એમ કેમ થાય છે. જો નકલી હોય તો પછી ઇન્જર્ડ કેવી રીતે થાય? ક્યારેક રેફરીની પિટાઈ થાય છે, એ પણ સાચી હોય એ છે. પણ સાચી હોય છે. મતલબ જે તમે જોઈ રહ્યા છો બધું સાચું છે. રિંગની બહાર જઈને કોઈને મારવા લાગે છે, એ પણ એ સાચું પણ છે. સાચું છે. તો કોઈ કાયદો કાનૂન નિયમ કાંઈ કાયદો નથી, કોઈને પણ કાનૂન મારી કોઈ જ દે છે. નથી. જે તમે જુઓ છો એ સાચું છે. જે કાનૂન જે તમે જુઓ છો કે ભાઈ આ કેન્સલ કરે છે ફાઇટ, એ કાયદો કાનૂન હોય છે. દરેક એના પર અલગ અલગ બનાવેલા હોય છે એ નિયમ. ક્યારેક કોઈ માણસ ચેર લઈને આવી જાય છે બીજાને મારવા માટે. બિલકુલ એ સાચું હોય છે. બિલકુલ એ સાચું હોય કોઈ છે. નિયમ નથી હોતો કે તમે ચેરથી નહીં મારો, અહીંયા આ રીતે નહીં મારો. નહીં. આ ત્યારે જ તો WWE છે. એમ જ થાય છે. મેં સાંભળ્યું કે જે મેટ હોય છે એ એકની નીચે ઘણા બધા ગાદલા હોય છે અને મેટ્સની નીચે સ્પ્રિંગ લાગેલા હોય છે, જેથી બિલકુલ ઈજા ન થાય. ના, એવું નથી થતું. હું તમને જણાવું, એની નીચે હોય છે ગાટલર, એની ઉપર હોય છે શું કહે છે ને, એમાં શું કહેવાય છે ને, ફટે કહે છે, લાકડીના ફટ્ટા હોય છે, જે હોય છે એ આટલા જાડા. જો આવા ગાટલા હોય તો પછી બધું નીચે જાય ને. જો આવા ગાટલા હોય, સ્પ્રિંગ હોય તો પછી બધું નીચે જશે. તો ઘણું સોલિડ બનાવેલું હોય છે, ઘણું સોલિડ. બધાને વહેમ છે કે એમાં સ્પ્રિંગ લાગેલી હોય છે. એના ઉપર આટલું ઊંચું હોય છે ને, આટલું 4 ફૂટ ઊંચું હોય છે. એના ઉપર જાડા ગટલર હોય છે, એના ઉપર ફટ્ટા હોય છે, એના ઉપર ત્રિપાલ હોય છે. તો જો એ જે અવાજ આવે છે ને, એ ઘણા લોકો કહે છે કે અવાજ આવે છે, માઇક હોય છે ત્યાં. એવું કંઈ હોતું નથી. એ જે લાકડું ને પછી જે લોખંડ હોય છે, દરેક 2 ફૂટ પર ગટલર હોય છે લોખંડનું. અને આ જે લોહી નીકળે છે લોકોનું, એ સાચું લોહી એ હોય સાચું છે. હોય છે. મેં સાંભળ્યું કે એક કેપ્સ્યુલ હોય છે, એક અમેરિકાની ચેનલ છે લોસ એન્જલિસની, એણે બતાવ્યું હતું કઈ રીતે રેફરી કેપ્સ્યુલ કાઢીને આપે છે અને પછી એ અહીંયા લગાડી લે છે, એના પછી લોહી અને એવું નીકળવા કંઈ લાગે નથી છે. હોતું. એ ખોટો વહેમ છે લોકોનો કે કેપ્સ્યુલ હોય છે. આ કોઈ ફિલ્મની શૂટિંગ નથી ચાલતી કે એમ જો આમ કોઈ કેપ્સ્યુલ લગાવી કે માથા પર લગાવી કેપ્સ્યુલ, તો જે 85,000 જે જોવાવાળા લોકો હોય છે એ તો પછી ઉઠીને જતા રહેશે. કહેશે કે આ મૂર્ખ બનાવી રહ્યા છે મને. તો આટલું અંતર હોય છે, 3 ફૂટ અને 4 ફૂટનું અંતર હોય છે. ઓડિયન્સ બેઠી હોય છે 4. એવું પણ નથી કે 1-2 તરફ, એ હોય છે હજારોની સંખ્યામાં. જો WWEમાં એવું કંઈ કરતા હોત તો હું કહેતો હોત કે ભાઈ આવું કરે છે. તમે કહો છો કે એમાં મતલબ કે WWE માં જુઓ કે
એમાં મને નથી ખબર કે એણે શું કર્યું. કેપ્સ્યુલ તમે જે બતાવ્યું ને, પણ અમારી ગેમમાં એક કેપ્સ્યુલનું કોઈ કામ નથી હતું. તમે કહો છો કે WWE માં નથી થતું, કદાચ એટલે બીજે કદાચ ક્યાંક થતો હશે. મતલબ જે તમે બતાવી રહ્યા છો, કે હું એ નથી કહેતો કે તમે ખોટું કહી રહ્યા છો, કારણ કે હોઈ શકે છે કેપ્સ્યુલ બતાવી તમે, મને એની ખબર નથી. પણ મેં જે જોયું છે એમાં મતલબ કે કેપ્સ્યુલનું કોઈ કામ હોતું નથી ક્યારે પણ. હું તમને કેપ્સ્યુલ પણ દેખાડી શકું છું. એ જર્મનીથી આ કેપ્સ્યુલ અમે મંગાવી હતી, અને અચ્છા. કેપ્સ્યુલ પર જો થોડું અમથું પાણી નાખશો તો એકદમ એવું લાગશે કે લોહી ચાલો છે. ઠીક છે, હું પણ કહીશ કે હું પણ આવતા વખતે કેપ્સ્યુલ લગાડીને જઈશ. હું પોતે નહીં ખાઈશ. આ તો સારી વાત છે ને. તમે થોડી કેપ્સ્યુલ મને આપી દેજો, અને હું કહીશ કે હવે હું ખુરશી નહીં ખાઈશ, હવે તો હું કેપ્સ્યુલ ઉપર રાખીશ અને ભાઈ ઉપરથી રાખી લઈશ. આ એક કેપ્સ્યુલ છે મારી પાસે. હા, ચાલો એવું જ કરો. ચાલો ઠીક છે. હવે હું તમને હવે- આમાં પાણી આ નાખીને કેપ્સ્યુલ છે બતાવું તો છું. તમે જરા મને પાણી આપી દો. હા, આ કેપ્સ્યુલને મને આપી હા. દો. તમને એટલે બતાવું છું કે કદાચ તમને કામ લાગી જાય. મારે કામ તો નહીં આવે, પણ તમે કહી રહ્યા છો ને કે આ સારું છે, તો હું એમને કહીશ કે ભાઈ આ જુઓ. જુઓ, હા. આમાં થોડું જ પાણી નાખીશું તો એવું લાગશે કે આ એકદમ લોહી બની જશે. આ જુઓ જે આ જે વસ્તુઓ, એટલે આ જે વસ્તુઓ આને છે મેં ને, તોડી. આ જે વસ્તુઓ છે ને, મને લાગે છે કે ફિલ્મોમાં કામ આવતી હશે. નહીં, સિરિયસલી કહી રહ્યો છું, જોક નહીં. આ વસ્તુ ફિલ્મોમાં કામ આવે છે, મેકઅપ માટે. ક્યારેક આ કરી દીધું, તે કરી દીધું. જ્યારે હજારોની સંખ્યામાં બેઠા છે લોકો, એ અમારામાં એમાં તો નથી કરતા. મતલબ કારણ કે અમારી ગેમમાં બિલિયન ડોલર ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય છે. જો આવી કેપ્સ્યુલથી કામ ચાલી જાય તો ગ્રેટ ખલી અને અંડરટેકરની શું જરૂર હતી પછી? ચાલો, તો એ માનીએ કે જ્યારે ખલીનું લોહી વહે છે તો એ બિલકુલ. સાચું લોહી વહે છે. જે મારું લોહી વહે છે એ સાચું હોય છે, જે બીજાનું નીકળે છે એ પણ સાચું જ હોય. અને તમારી ફાઇટમાં મેં જોયું છે બીજાનું વધારે લોહી વહાવો છો તમે. યા, થાય છે ને. જેમ કે તમને હું કહું છું કે 10 જીતી હશે, 10 હારી હશે, તો 10 જીતી પણ હશે. હું એવું નથી કહેતો કે બિલકુલ જ હું હાર્યો જ જી, નથી. આ ફાઇટ્સ વિશે જે લોકો સવાલ પૂછવા માંગે છે, સર, હું પૂછવા ઈચ્છું છું કે એકવાર તમારી ફાઇટ થતી હતી તો એમાં તમને રેફરી કંઈક સમજાવી રહ્યો હતો અને તમને ઇંગ્લિશ ન આવડવાના કારણે તમે એ ફાઇટ હારી ગયા હતા. આઈ થિંક એવી કોઈક ફાઇટ હતી. એમાં સર તમારી સાથે જે રહે છે એ પણ ન હતા. 300 પ્લસ ફાઇટ કર્યો છે અમે વર્ષની, તો મને ડિટેલ્સમાં એક ફાઇટની મેં યાદ નથી. એમનું બેસિકલી પૂછવાનું એ છે કે અંગ્રેજી નથી આવડતું એનું તમને નુકસાન થાય છે. હું નથી કહેતો કે મને પ્રોપર ઇંગ્લિશ આવડે છે, પણ એવું પણ નથી કે મને ઇંગ્લિશ આવડતું જ નથી. જે મારો જે મેનેજર છે રંજનસિંહ, એ બેઝિકલી એ ફાઇટર છે WWE પર, અને એ ત્યાંનું એનું બોન છે યુએસએનું. તો જે WWE પર જે ઇંગ્લિશ બોલે છે એ બિલકુલ પ્રોપર બોલે છે, બિલકુલ સાફ. એક વાર બોલે તો ઇંગ્લિશ સમજે છે કે ઇંગ્લિશ ગોરા. જો હું બોલીશ તો મારી તો કોઈને હિન્દી નથી સમજાતી, મારી થોડી ભાષા પણ એવી છે, મારી તો હિન્દી પણ એવી નથી સમજાતી. અને બાકી રહી જે તમે કહો છો કે મારી ઇંગ્લિશ એક કેરેક્ટર હોય છે અલગ અલગ, જે તમે મૂંગા જોતા હશો તો બોલતા જ નથી. એનો મતલબ એ નથી કે જન્મ્યા ત્યારથી મૂંગા છે. એક કેરેક્ટર બનાવવામાં આવે કેરેક્ટર છે અલગ ક્રિએટ અલગ, કર્યું છે. જે કારણ કે કેરેક્ટર પર ચાલે છે બધા કામ. મને તમને સાચું કહું છું, ઘણો ડર હતો કે આપકી અદાલતમાં તમે બોલી શકશો કે નહીં, પણ હું કહેવા માંગુ છું કે તમે ઘણું સાફ બોલો છો ને સ્પષ્ટ બોલો છો. થેન્ક યુ. અને જ્યારે તમે બોલી જ રહ્યા છો તો હું તમને એ પૂછવા માંગુ છું કે શું એ સાચું છે કે જે ફાઇટ્સ થાય છે એમાં સ્ક્રિપ્ટ લખવામાં આવે છે, એક રીતે ડ્રામા ક્રિએટ થાય છે? જે તમે જુઓ છો કેમેરા પર એ સાચું છે. તમને લાગી રહ્યું છે કે ભાઈ આ મારી રહ્યો છે, લોહી નીકળી રહ્યું છે, સાચું હોય છે. અને જે ડોલર મળે છે, નોટ મળે છે, એ સાચા હોય એ છે. પણ સાચું હોય છે. ખાલી તમે દરેક વાતનો ઘણી સારી રીતે, ઘણી બેફિકરીથી જવાબ આપી રહ્યા છો, ઘણી હિંમતથી. વધુ એક બ્રેક માટે આપણે રોકાવાનું છે, અને બ્રેક પરથી જ્યારે પાછા આવીશું તો આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર જનતાના કેસનો વધુ એક રાઉન્ડ.
જાપાન ટાઈમ્સ અનુસાર ખલીનું જડબું, ખલીનું માથું, ખલીની છાતી, ખલીનું ધડ આ બધું એક બીમારીનો શિકાર થઈ ચૂક્યા છે. હવે એના પર હું શું કહી શકું? હું અહીંયા છું, કોઈનો મારાથી મોટા ડોલા છે કે છે? આપકી અદાલતમાં આપણે કેસ ચલાવી રહ્યા છીએ ધ ગ્રેટ ખલી પર. આપકી અદાલતમાં આગલો આરોપ. આપકી અદાલતમાં ધ ગ્રેટ ખલી પર આરોપ છે કે એમણે દેશનો નિયમ તોડ્યો. અમે જોયું કે તમે રિંગમાં લોકોના હાડકાં તોડ્યા, કોઈની ખોપડી તોડી. હવે પંજાબ પોલીસના લોકો કહે છે કે તમે નિયમ તોડી નાખ્યા, રેગ્યુલેશન તોડી નાખ્યા, અને અમે છાપામાં વાંચ્યું કે તમને સસ્પેન્ડ કરી દીધા એમણે. બિલકુલ સાચી વાત કહી છે આપે. મેં પણ પેપરમાં જ વાંચ્યું છે, મને ઓફિશિયલી તો નથી આવ્યું હજી સુધી, પણ એમણે મને એક સ્પોર્ટ્સના અહીંયા પર મને લીધો હતો. તો સ્પોર્ટ્સને માટે હું કરું છું. હું પંજાબ પોલીસનું નામ ઊંચું કરી રહ્યો છું. પહેલાં તો બોડી બિલ્ડિંગ કરી, એના પછી જેટલું મારામાંથી બેસ્ટમાં બેસ્ટ થઈ શક્યો, અને હવે રેસલિંગ કરી રહ્યો છું. તો મેં હવે આખા હિન્દુસ્તાનનું પંજાબ પોલીસનું નામ ઊંચું કર્યું છે. પંજાબ પોલીસથી 5 વર્ષની રજા, જેમ કે તમે સાંભળ્યું છે કે 5 વર્ષની રજા તમે લઈ શકો છો વિથ આઉટ પે. તો મેં 5 વર્ષની રજા વિધાઉટ પે લખી મેં એમને. તમે પરમિશન માંગી હતી. પરમિશન હું લખીને 2-3 વાર મોકલી ચૂક્યો તો છું. અહીંયા જે લોકો બેઠા છે એમને પૂછીએ આપણે, શું તમે ઈચ્છો છો કે પાછા આવે ખલી, કે અમેરિકામાં આમ જ રેસલિંગ કરતા રહે? ખલી મોટા ભાગના લોકો જે અહીંયા બેઠા છે એ કહે છે કે તમે રેસલિંગ કરતા રહો, અને મને લાગે છે કે આ બધા તરફથી પંજાબ પોલીસને અમે અપીલ કરીશું કે તમને રજા આપી દે. થેન્ક યુ. તો પણ હું એક વાત કહેવા ઈચ્છું છું કે જે ઠીક છે, મતલબ કે કદાચ મેં કોઈ રૂલ્સ તોડ્યો હશે, મેં કોઈ ક્રાઇમ નથી કર્યું, મેં એવું કંઈ નથી કર્યું કે કોઈને હર્ટ કર્યું હોય, મેં એવું નથી કર્યું કે કોઈને કોઈ ચોરી નથી કરી, કોઈ ગુનો નથી કર્યો. મેં જે કર્યું છે દેશ માટે કર્યું છે. દેશ માટે કર્યું છે. તો તમે ક્યારેય પાછા નહીં આવો ઇન્ડિયા? ને પાછો તો મેં જણાવ્યું ને કે 9 વર્ષ કે 10 વર્ષ પછી હોઈશ, પછી ત્યાં એવો કોઈ દિવસ નથી કે હું હિન્દુસ્તાનના ગુણ નથી ગાતો, કે હિન્દુસ્તાનની વાત નથી કરતો, કે હિન્દુસ્તાન પાછો આવવા નથી ઈચ્છતો. ખાલી એક જાપાન ટાઈમ્સ, આ જાપાનનું છાપું છે, મને ખબર નથી કે આમાં તમે સમાચાર વાંચ્યા કે નથી. એમાં લખ્યું છે કે ખલી બીમાર છે. જાપાન ટાઈમ્સ અનુસાર ખલીનું જડબું, ખલીનું માથું, ખલીની છાતી, ખલીનું ધડ આ બધું એક બીમારીનો શિકાર થઈ ચૂક્યા છે. હવે એના પર તો હવે હું શું કહું? અહીંયા છું હું, કોઈનો મારાથી મોટો ડોલો છે, જોઈ લો. એવું કંઈ નથી, કારણ કે જાપાનના કહેવાથી નથી થવાનું, અને કોઈના કહેવાથી નથી થવાનું કે મને શું થયું છે. જ્યાં સુધી પરમાત્માની મહેર છે, હું બિલકુલ તંદુરસ્ત છું, બિલકુલ હટ્ટોકટ્ટો છું, રેસલિંગ કરી રહ્યો છું, અને આગળ પણ કરીશ, અને બીજાને પણ કરાવીશ. ખલી અમે તમારા પર દરેક પ્રકારના આરોપ લગાડ્યા, દરેક પ્રકારના સવાલ પૂછ્યા, તમે ઘણી સારી રીતે જવાબ આપ્યા. આપણે એક બ્રેક માટે રોકાઈશું, અને બ્રેક બાદ સાંભળીશું આપકી અદાલતમાં આજના જજ હરિયાણા પોલીસના આઈજી શીલ મધુરનો નિર્ણય આજના કેસ પર. વેલકમ બેક. આપકી અદાલતમાં આજે આપણે કેસ ચલાવ્યો ધ ગ્રેટ ખલી પર. અમે ખલીને પૂછ્યું એમની બોડીના વિશે, એમના બાળપણ વિશે. ખલીને આપણે પૂછ્યું એ ફાઇટ્સના વિશે કે શું એ સાચે નકલી હોય છે. આપણે એમના પર આરોપ લગાડીશું એમની ફાઇટ્સના કારણે દેશમાં બાળકોમાં હિંસા ફેલાય છે. આપણે ખલીને પૂછ્યું એમની પંજાબ પોલીસની કમિટમેન્ટ વિશે. હવે સમય છે આજની કાર્યવાહી પર, આજના જજ શીલ મધુરના નિર્ણયનો. શ્રી દિલીપસિંહ રાણા ઉર્ફે ખલી, તમે
જે પણ તમારા ઉપર લાગેલા આરોપ લગાડવામાં આવ્યા હતા એના ઘણી સમજદારી અને સાચા મનથી તમે દિલથી જવાબ આપ્યા છે. એટલે તમારા ઉપર જે પણ અદાલતમાં આરોપ લગાડવામાં આવ્યા હતા એ બધાથી તમને અદાલત બરી કરે છે. અને સાથે સાથે જે રીતે તમે રિંગમાં ઊભા થઈને અવાજ કરો છો પોતાના બંને હાથ ઊંચા કરીને, એવું કરીને આમને જરૂર એકવાર બતાવો. One more. એ આશા સાથે અને વિશ્વાસ સાથે કે ખલીએ જે રીતે હિન્દુસ્તાનનું નામ ઉજ્જવળ કર્યું છે એ જ રીતે રેસલિંગ કરતા રહેશે, લોકોને એન્ટરટેઇન કરતા રહેશે અને હિન્દુસ્તાનના લોકોનું દિલ જીતતા રહેશે. આજનો શો અહીં સમાપ્ત કરીશું. આવતા અઠવાડિયે તમારી સાથે મુલાકાત થશે એક નવા કેસ સાથે. ત્યાં સુધી નમસ્કાર.